સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ચિંતા વધી છે। માત્ર 14 દિવસમાં શહેરમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક મોડી રાત્રે 23 વર્ષીય સાહિલ સૈયદની હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે। એક્ટિવા માંગતા ન આપતા 5 જેટલા શખ્સોએ માથાકૂટ બાદ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। જે આ ઘટનાની જાણ થતાં બોર તળાવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। 14 દિવસમાં શહેરમાં ત્રીજી હત્યા નોંધાઈ છે। જે આ કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક આ હત્યા બની છે। જે એક્ટિવા મુદ્દે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવને લીધે હત્યા થઈ હતી। જે બોર તળાવ પાસે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે આ હત્યાનો બનાવ 14 દિવસમાં શહેરમાં ત્રીજી વાર હત્યા નોંધાઈ છે। જે આ ઘટનાની જાણ થતાં બોર તળાવ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક મોડી રાત્રે 23 વર્ષીય સાહિલ સૈયદની હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે। એક્ટિવા માંગતા ન આપતા 5 જેટલા શખ્સોએ માથાકૂટ કરવામાં આવી હતી। ત્યારબાદ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। જે આ ઘટનાની જાણ થતાં જ બોર તળાવ પોલીસે ફરિયાદ નોંધી હતી। વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો। જેમાં 14 દિવસમાં શહેરમાં ત્રીજી આ હત્યા નોંધાઈ છે। જે કુંભારવાડા હાઉસિંગ બોર્ડ પર નજીક હત્યા બની હતી। જેમાં એક્ટિવાના મુદ્દે યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હતો। જે બોર તળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તમારું નામ? યુસુફભાઈ। ક્યાં રહેવાનું? મારું વલકા ટોકીજ રોડ ઉપર। શું બનાવ બન્યો ને ક્યાં બન્યો? મારા મામાના દીકરા જોડે આ એક બનાવ બન્યો છે ગાડી બાબતે। ગાડી એને જોતી હતી એટલા માટે નહોતી આપી, બરોબર છે? એટલે કઈ ઠેકાણે? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ 63 નંબર। શું બન્યું હતું? એમાં એને ગાડી માંગી હતી તો ગાડીની સાહિલભાઈ ના પડી તો નદીમભાઈ ઉશ્કેરાય ને તેને છરી, પાઇપ, તલવાર જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી ઢીમ ઢાળી દીધો। કેટલા જણા હતા મારવામાં? નદીમભાઈ સોરઠિયા, સલીમભાઈ સોરઠિયા, શાહનવાજભાઈ સોરઠિયા, સાહિલભાઈ ઘાચી ને મોહમ્મદ સિદ્દીક સોરઠિયા। તમારી શું માંગ? મારી સરકારની એ વિનંતી છે કે આને કડક ને કડક કાયદો આપે અને સજા કરે। તમારું નામ? યુસુફભાઈ। ક્યાં રહેવાનું? મારું વલકા ટોકીજ રોડ ઉપર। શું બનાવ બન્યો ને ક્યાં બન્યો? મારા મામાના દીકરા જોડે આ એક બનાવ બન્યો છે ગાડી બાબતે। ગાડી એને જોતી હતી એટલા માટે નહોતી આપી, બરોબર છે? એટલે કઈ ઠેકાણે? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ 63 નંબર। શું બન્યું હતું? એમાં એને ગાડી માંગી હતી તો ગાડીની સાહિલભાઈ ના પડી તો નદીમભાઈ ઉશ્કેરાય ને તેને છરી,